શાંતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસણ ખાતે તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈ પણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરી તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારી રાજ્ય કક્ષાની છે। વધુમાં તેમણે ઉમેર્યું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિકાસની કેળી કંડારી છે। તેઓએ ગુજરાતના ગામે ગામ વીજળી અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી છે। ગુજરાતના દરેક બાળકને શિક્ષણ મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શાળામાં પ્રવેશો જેવા કાર્યક્રમો થકી અગાઉના સમયમાં શાળા ડ્રોપ આઉટ રેશિયો 35% હતો, જે આજે ઘટીને 1.98% થઈ ગયો છે। આ તકે મહેસાણા જિલ્લાની વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં દીકરીઓ શાળામાં એનરોલમેન્ટ રેશિયો 99.88% છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે। શિક્ષણમાં સરકાર તો પૂરતું ધ્યાન આપી જ રહી છે, પણ સરકાર સાથે જ્યારે જનભાગીદારીથી જોડવામાં આવે છે ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે, જેનું જુલાસણ અનુપમ પ્રાથમિક શાળા ઉત્તમ ઉદાહરણ છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વરસાદી પાણીના સંગ્રહ માટે વડાપ્રધાનશ્રીએ દેશમાં કેચ ધ રેઇન ઝુંબેશ શરૂ કરાવી છે, જે અંતર્ગત વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા આ શાળામાં પણ કરવી જોઈએ અને શાળાની સાથે સાથે ગામમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું। ગ્લોબલ વોર્મિંગ સાથે જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલો વધુ આપણને લાભ થશે તેમ જણાવી દરેકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરી વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા સૌએ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો। સ્વચ્છતા ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક લોકોએ સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવી જોઈએ। જો સ્વચ્છતા સ્વભાવમાં આવશે તો વિકાસ ધીપી ઉઠશે। આ તકે મુખ્યમંત્રી નવનિર્મિત શાળામાં દાન આપનાર દાતાઓનું અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લીધી। અત્રે ઉલ્લેખનીય છે કે આ અનુપમ પ્રાથમિક શાળામાં 18 ક્લાસરૂમ, 2 કોમ્પ્યુટર રૂમ, 1 સ્માર્ટ ક્લાસ મેદાન સહિત સુવિધાઓ છે। આ પ્રસંગે સાયલા ગુરુગાદી લાલજી મહારાજની જગ્યાના મહંત દુર્ગાદાસજી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ, જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન તેમજ દાતાશ્રીઓ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દીપમાલા ન્યૂઝ, કલોલ।